બારડોલી સુરત જિલ્લા એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બારડોલી ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં વિસ્તારમાં આવેલા બાલદા ગામની સીમમાં સાદરી કરોડ રસ્તા પરથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી એક ઇકો કારને ઝડપી પાડી પોલીસે આ ગુનામાં એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય 3 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે। પોલીસે ₹1.27 લાખથી વધુનો વિદેશી દારૂ સહિત કુલ ₹4.27 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લા એલસીબીની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે GJ5CN 8357 નંબરની એક ઇકો કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે અને ગાડી બેડ કુવા સાદરી ચોકડી થઈને કડોદ તરફ જવાની છે। આ ચોક્કસ બાતમીના આધારે પોલીસ બાલદા ગામની સીમમાં રજવાડ તરફ જતા માર્ગ પર વોચ ગોઠવી હતી। વોચ દરમિયાન બાતમી મુજબની કાર આવતા જ પોલીસે તેને રોકી તલાશી લીધી હતી। તલાશી લેતા કારમાંથી 1,27,680ની કિંમતની 528 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો। પોલીસે દારૂ ઉપરાંત ₹3 લાખ કિંમતનો ઇકો કાર મળી કુલ ₹4,87,680નો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસે આ મામલે કાર ચાલક રાજુ મોહન યોગી ઉંમર 33 હાલ રહે વ્યારા મૂળ રહે નાંદવા ગામ પારડી પંચાયત તાલુકો દેવગઢ રાજસમંદ રાજસ્થાનની ધરપકડ કરી હતી, જ્યારે પ્રવીણ ખટીક પ્રકાશ ઉર્ફે પકો કાળિયો અને પારસ યોગી નામનો શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। તે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી।